જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું ચોખા અને તુવેર દાળ વિશે। તો ઓકલાવ તાલુકાના નવાખલ ગામમાં જે નીચી ક્વોલિટીના ચોખા આપવામાં આવ્યા છે, અમુક ગામોની અંદર સારા ચોખા આપવામાં આવ્યા છે, કારણ કે મેં ઘણા બધા મિત્રો છે બીજા ગામમાં, એમને પૂછ્યું છે તો એમના ગામની અંદર સારા ચોખા આપવામાં આવે છે, તુવેર દાળ પણ આપવામાં આવી છે। અમારે ગયા મહિનાની અને આ મહિનાની 50% દાળ પણ આપવામાં નથી આવી, અને ત્યારે આ તંત્ર પણ ઊંઘમાં હોય એવું મને લાગી રહ્યું છે। અને ચોખા વિશે અમે મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી હતી, તેમ છતાં પણ બાફેલા ચોખા આપવામાં આવે છે, જે તમને વિડીયોમાં ફોટો હું મૂકું છું, દેખાશે। આ ચોખાની ખીચડી ખરાબ બને છે, કૂતરા પણ ખાતા નથી, એવા ચોખા રેશન કાર્ડ ધારકોને ઓકલાવ તાલુકાના નવાખલ ગામમાં આપવામાં આવ્યા છે। અમુક ગામોની અંદર સારા આપવામાં આવે છે। તો સરકાર જો બધે જ ખરેખર આવું અનાજ આપતી હોય તો બધા જ ગામોની અંદર સરખું આવે, પણ અડધા ગામોની અંદર સારા અને અડધા ગામોની અંદર